સાબરકાંઠામાં કોંગ્રેસના આંતરિક વિખવાદ કોંગ્રેસમાં જોવા મળ્યો. વડાલી નગરપાલિકાના પ્રમુખને મેન્ડેટ મળે તે પહેલા જ નામ નક્કી થઈ ગયું. કોંગ્રેસ પક્ષ તરફથી મેન્ડેટ મળે તે પહેલા જ પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોના નામ નક્કી થઈ ગયા. વડાલીની ખાનગી હોટેલમાં 10 જેટલા સદસ્યોએ બેઠક યોજી અને વડાલી કોંગ્રેસમાં અવિશ્વાસની ચર્ચાઓ વચ્ચે લસ્સી પીતા પીતા સદસ્યોએ નામ નક્કી કરી લીધા. તો વડાલીમાં હંસાબેન સગર એ પાલિકાના પ્રમુખ બની શકે છે. ઇમરાન મેમણ એ પાલિકામાં ઉપપ્રમુખ બની શકે છે. અજીતસિંહ રાઠોડ પાલિકામાં કારોબારી અધ્યક્ષ બની શકે છે. તો આ મુદ્દે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સંદીપ, સાબરકાંઠામાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદ એ જોવા મળ્યો. વડાલી નગરપાલિકા પ્રમુખને મેન્ડેટ મળે એ પહેલા જ નામ નક્કી. સંદીપ. અંકુર, છેલ્લા ઘણા સમયથી વડાલી નગરપાલિકાને લઈને કોંગ્રેસમાં જે તે અંદર વિવાદ સર્જાયો હતો. વડાલી નગરપાલિકા છે તે કોંગ્રેસને ફાળે ગઈ હતી ને જે પૂર્વ નગરપાલિકા પ્રમુખ છે અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે તે બંને વચ્ચેનો વ્યવહાર છે ઘણા સમયથી જોવા મળી રહ્યો છે. ત્યારે વડાલીમાં ખાનગી હોટલની અંદર 10 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે એક બેઠક યોજાઈ હતી, જેમાં અંદર અવિશ્વાસ દર્શા થતા હોટલમાં જે લસ્સીનો સ્વાદ માણતા કોંગ્રેસ સદસ્યના ફોટા અને વિડીયો છે સામે આવ્યા છે. હાલ વડાલી નગરપાલિકાના પ્રમુખ તરીકે હંસાબેન સગર પ્રમુખ બની શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ વડાલી ઇમરાન મેમણ પાલિકા ઉપપ્રમુખ બની શકે છે. ત્યારે વડાલીના અજીતસિંહ રાઠોડ પાલિકાના કારોબારી અધ્યક્ષ બની શકે તેમ છે. ત્યારે હાલ આધારભૂત સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે અને બંને પક્ષોનો વિવાદ છે તે વકર્યો છે, જેને લઈને બપોર બાદ અધિકારીની હાજરીમાં જ આ સામાન્ય સભાઓ યોજાશે. કોંગ્રેસના મેન્ડેટની વાત છે ત્યારે તેના પહેલા જ કારોબારી અધ્યક્ષ અને પ્રમુખના નામ છે તે જાહેર થવાની શક્યતાઓ છે કહેવાય રહી છે. હાલ અંદર વિવાદ છે 3 વાગ્યા બાદ સમગ્ર મામલો સ્પષ્ટ થશે. હાલ કોંગ્રેસમાં એક સીટ જયારે તાલુકા પંચાયત અને નગરપાલિકાની સીટ આવી છે ત્યારે અંદર વિવાદ છે તે સર્જાયો જોવા મળી રહ્યો છે. જી બિલકુલ સંદીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.